આપણી વાતનું નામ છે ઊંચે લોગ ઊંચી પસંદ। ભાલા ભક્તો, આપણે કેવા, આપણી પસંદગી કેવી। એકવાર અમે રસ્તે જતા હતા તો બોર્ડ માર્યું હતું ઊંચે લોગ ઊંચી પસંદ। પછી મને એના ઉપર બહુ વિચારો આવેલા કે ખરેખર વાત સાચી છે। જોકે મેં વાત કરતો ત્યારે છોકરાઓ દાંત કાઢવા માંડ્યા। મેં કીધું કેમ દાંત કાઢશો? મન કે સ્વામી એ તો ગુટકાની જાહેરાત હતી। મેં કીધું જેની જાહેરાત હોય, બહાર શું છે એ વસ્તુ મહત્વની નથી, આપણે અંદરથી પકડીએ છીએ શું એ બહુ મહત્વનું છે। જો સારું પકડીએ તો ચોક્કસ પામી જઈએ। ઊંચે લોગ ઊંચી પસંદ। મોટા સંતો વાત કરે છે કે એક બાપને 2 દીકરા હતા અને કાળનું કામ કરે। એક દીકરો એના પરિવારના લોકો પણ એને ધિક્કારે એવો થયો અને બીજો દીકરો 5 ગામમાં પૂછાય, મોટો કલેક્ટર, આબરૂદાર, પ્રતિષ્ઠિત થયો। પછી ત્રીજા વ્યક્તિને થયું એક જ બાપના 2 દીકરા હોવા છતાંય એક આટલો એના પરિવારમાં પણ ધિક્કારને પાત્ર બન્યો અને એક 5 ગામમાં આદરને પાત્ર બન્યો। આમાં મેન્ટાલિટી શું કામ કરે છે? અને ખરેખર હતી વસ્તુ આટલી પસંદગી। બહુ મહત્વનો શબ્દ છે પસંદગી। ઓલા ભાઈ મોટા ભાઈ પાસે ગયા અને કહ્યું કે તમે આટલા બધા દુઃખી થાવ છો, તમારા પરિવારજનો પણ દુઃખી છે, આનું કારણ મારો બાપો કે મારો બાપો દારૂ પીતો હતો, બીડીયું પીતો હતો, મારી બાના ઘરેણા વેચી અને ન કરવાના ધંધા કરતો હતા, એ નાની ઉંમરમાં વયો ગયો, હું પણ ક્યારેક જાતો હતો, મને પણ લત પડી ગઈ, આજ હું દુઃખી થાવ છું, આ કારણ બધા મારા બાપાના છે। બોલો કશું જ બોલ્યા વગર નાના દીકરા પાસે ગયો કે તમને આટલા બધા આદરને પાત્ર થી એનું કારણ શું? પરમ પૂજ્ય મારા પિતાશ્રી। કેમ? તો કે હું નાનો હતો, મારા પિતા ખોટા રસ્તે ચડી ગયા હતા અને એ મારી માતાને પરેશાન કરતા હતા। એ મારી માતા કાળી મજૂરી કરીને થોડાક રૂપિયા લાવે તો મારા બાપા એને મારીને લઈ જતા હતા અને વ્યસનમાં બરબાદ કરતા હતા। એની જિંદગી તો બરબાદ કરી પણ અમારા પરિવારને પણ બરબાદ કર્યો। ત્યારથી મેં નક્કી કર્યું કે મારે મારી જિંદગીમાં ક્યારેય આવું નથી થવા દેવું કે જેને કરીને મારા પરિવારજનો કે બીજા દુઃખી થાય। અને એટલે મેં હંમેશા તનતોડ અને મનમોડ મહેનત કરી અને હંમેશા મોટાને આદર આપ્યો, હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખીને સારું શીખ્યો। આજ હું અહીં પહોંચ્યો છું। આ એ 2 ભાઈની વાત નથી, આ મારી તમારી વાત છે। આપણે મનમાં જેવું નક્કી કરીએ એવું જ તનમાં થાય છે। ઓલો ખરાબ શીખ્યો તો એની જિંદગી ખરાબ થઈ ગઈ, પાયમાલ થઈ ગઈ। ઓલો સારું શીખ્યો તો એની જિંદગી સારી થઈ ગઈ। ગુરુ પોઝિટિવ નેગેટિવ 2 પ્રકારના હોય, પરંતુ આપણે એ સમજવાની જરૂર છે। એકવાર આપણે નક્કી કરીએ કે મારે આવા થવું છે તો ચોક્કસ થવાય ને થવાય જ। ઊંચે લોગ ઊંચી પસંદ। એ હનુમાનજીએ રામજીને પસંદ કર્યા તો બાપ આજે રામ કરતાંય તે હનુમાનજીના મંદિરો વધારે છે। આ વિશ્વમાં રામ ભગવાનના દીકરા લવકુશ છે, આપણને એનું નામ યાદ છે, પરંતુ લાખો લોકોના કામ હનુમાનજી મહારાજ કરે। શું કામ? પસંદગી ઊંચી હતી। પ્રહલાદજીને સામે ચેલેન્જ તો હતી, એના બાપાએ કહ્યું હતું કે તું ભગવાનને છોડી દે તો હું 3 લોકનું રાજ આપું, પણ એ ચેલેન્જને સ્વીકારી અને ભગવાનને સમર્પિત થયા તો આજે યુગો ગયા તો પ્રહલાદના ગુણગાન બધા ગાય છે। એ જ રીતે મીરા હોય કે નરસિંહ હોય, તુલસી હોય કે તુકારામ હોય, જનક હોય કે જયદેવ હોય, સબરી હોય કે સુદામા હોય, ગોપાળાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય કે પ્રેમાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય કે માનુભાવાનંદ સ્વામી હોય, એ 500 પરમહંસો હોય કે દાદા ખાચર કે પર્વતભાઈ, શિવલાલ શેઠ કે ભગા દોશી, મોટી બા કે લાડુબા, ધર્મદેવ કે ભક્તિ માતા, કોઈ પણ હોય, હંમેશા એને ઊંચું પસંદ કર્યું છે એટલે જ એની જિંદગી ઊંચી બની છે, એટલે જ એ લાખોના લાડીલા અનેકના આદર્શ બન્યા છે। આપણું કેમ સમજવાનું આપણે છે, માટે આપણે પણ આપણા જીવનમાં કાંઈક શીખીએ અને હંમેશા સારું પસંદ કરીએ। અને આપણા તમામ ગ્રંથો આને જ કહે છે કે જેવી સંગત એવી રંગત। એટલે જ કહે છે ગુણ જુઓ અવગુણ નહીં, ભાવ રાખો કુભાવ નહીં, ખૂબીઓ ખોળો ખામી નહીં। આપણે પણ એવી રીતે બીજાની ખૂબીઓ ખોળતા થઈએ, ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવીએ, કુભાવ છોડી સદભાવ કેળવીએ, દેહભાવ છોડી બ્રહ્મભાવ કેળવીએ તો છતાં દેહ પુરુષોત્તમ નારાયણને મેળવીને ધન્ય ધન્ય બની જઈએ। જય સ્વામિનારાયણ।